मित्रों चलो मित्रों गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग। जो आपणे चैप्टर नंबर 6 में अगाउना विडियो में आपणे स्वाध्याय 6.4 एना दाखला नंबर 7 सुधी आपणे पूर्ण करेलू, जेनी अंदर आपणे आसन मूल्यना 15 जेटला दाखला गण्या अने त्रुटि एटले खामी वधारो के घटाडो एना पण आपणे घणा बधा दाखला पूर्ण कर्या। हवे आपणे आ स्वाध्यायनी अंदर जे बे एमसीक्यू बाकी छे ए बंने एमसीक्यू में एक एमसीक्यू आसन मूल्यनो छे अने एक एमसीक्यू आपणे त्रुटि माटेनो छे। तो बंने एमसीक्यू आपणे पहेला जोई लईए। तो दाखला नंबर 8 f of x equal to 3x square plus 15x plus 5 होय तो f of 3.02 નું આસન મૂલ્ય શોધો। આસન મૂલ્યના નિયમોને આપણે મિત્રો યાદ કરીએ તો નિયમ હતો પહેલા આપણી પાસે રકમમાં f of x આપેલો હોય એના ઉપરથી આપણે f dash x લાવવાનો, પછી x લેવાનો, ડેલ્ટા x લેવાનો અને આ ચારે ચાર વેલ્યુ આપણે આસન મૂલ્યના સૂત્રની અંદર આપણે મૂકી દેવાની। તો જુઓ f of x equal to રકમ છે આપણી 3x સ્ક્વેર પ્લસ 15x પ્લસ 5 આપણી રકમ છે। આપણે એનું વિકલન કરીએ તો f dash x બરાબર 3x સ્ક્વેર નું વિકલન 2x પ્લસ 15x નું વિકલન 1 અચળ સંખ્યાનું વિકલન 0 તો આપણને મળશે 3 દુના 6x પ્લસ 15 f dash x આપણને મળી ગયા। હવે f dash x મળ્યા પછી મિત્રો આપણે x અને ડેલ્ટા x જોઈએ તો x અને ડેલ્ટા x માટે આપણને આપ્યું છે f of 3.02। આવું જ્યારે આપ્યું ત્યારે મેં તમને અગાઉ શીખવેલું હતું કે પોઈન્ટની આગળ જે આવે તેને x કહેવાય અને પોઈન્ટ પછી આવે તેને ડેલ્ટા x કહેવાય। તો આમાંથી x બરાબર 3 લેવાના, ડેલ્ટા x બરાબર 0.02 લેવાના। હવે આપણા આસન મૂલ્ય માટેનું આપણું આ સૂત્ર છે કે f of x plus delta x equal to f of x plus delta x લખી અને f dash x આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો f of x એટલે આપણે આ મૂળ રકમ જે આપણી હતી આ બેઠી આપણે મૂકી દેવાની 3x square plus 15x plus 5 delta x equal to 0.02 મૂકવાના અને f dash x equal to આપણી પાસે 6x plus 15 6x plus 15 આપણે પહેલા મૂકી દેવાના। એ મૂકવા એટલે આપણી પાસે બધી વસ્તુ x ના સ્વરૂપમાં છે। હવે આપણે x ની કિંમત મૂકી દેવાની તો x બરાબર આપણી પાસે 3 છે, x બરાબર 3 આપણે લેવાના આવે। આમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધે આપણે 3 મૂકી દઈએ તો આ 3 x ને બદલે 3 નો સ્ક્વેર 15 x ને બદલે 3 પ્લસ 5 0.02 આ 6 x ને બદલે 3 અને 15 3 નો વર્ગ 9 તરી 27 15 તરી 45 પ્લસ 5 0.02 6 તરી 18 પ્લસ 15 આનો સરવાળો 77 0.02 અને આનો સરવાળો 33। કેલ્ક્યુલેટરની મદદથી પહેલા આ બેના ગુણાકાર કરી દેવાના 0.66 આગળ 77 હતા તો 77.66 આ દાખલાનો મિત્રો જવાબ આવશે। ફરી એકવાર આસન મૂલ્યને આપણે રિપીટ કરીએ। પહેલા તમને રકમમાંથી જે f of x આપેલું હોય એ f of x આપણે પહેલા મૂકી દેવાનું, પછી આપણે એનું વિકલન કરવાનું f dash x તો 3x² નું વિકલન 2x 15x નું વિકલન 1 અને 0 તો આપણને મળશે 6x plus 15 એનું વિકલન થઈ ગયું f of x f dash x। હવે આપણે x અને ડેલ્ટા x જોઈએ। આસન મૂલ્ય પરીક્ષામાં પૂછાય આપણને ખબર પડી જોઈએ આ ચાર વસ્તુ આપણે જોઈશે। રકમ f of x એનું વિકલન f dash x પછી x અને ડેલ્ટા x। તો આવું જ્યારે આપણી પાસે f of 3.02 આપે તો પોઈન્ટની આગળની સંખ્યાને x કહેવાય, પછીની સંખ્યાને ડેલ્ટા x કહેવાય। તો આપણે જે આસન મૂલ્ય માટે ચાર વસ્તુ જોઈએ, ચાર વસ્તુ આપણને મળી ગઈ। હવે આસન મૂલ્ય માટેનું આપણે સૂત્ર લખવાનું કે f of x plus delta x equal to f of x plus delta x into f dash x। f of x એટલે આપણી પાસે રકમ હતી બેઠી આપણે મૂકી દેવાની
3x² પ્લસ 15x પ્લસ 5. ડેલ્ટા x આપણી પાસે 0.02 છે અને f'x ઇક્વલ ટુ 6x પ્લસ 15. હવે x બરાબર 3 જે આપણી પાસે ઉપર હતા એ x ને બદલે બધે 3 મૂકી દેવાના. તો 3 x ને બદલે 3 નો સ્ક્વેર, x ને બદલે 3, x ને બદલે 3. કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદું આપી દેવાનું. તો 3 નો વર્ગ 9 તરી 27, 15 તરી 45, 5, 6 તરી 18 અને 15. આનો સરવાળો 33, આનો સરવાળો 77. સાદું આપી દઈએ, ફાઇનલ જવાબ આવશે 77.66. બોલો ક્લિયર? દાખલા નંબર 9 જોઈએ. આ મિત્રો આસન્ન મૂલ્યનો દાખલો હતો. હવે આ ત્રુટિનો દાખલો આવ્યો. આપણે ત્રુટિના દાખલા યાદ કરીએ. દાખલા નંબર 1 ના જે 15 દાખલા આપણે પૂરા કર્યા હતા, પહેલા દાખલાના 15 દાખલા એ આસન્ન મૂલ્યના હતા. પછી બીજો ત્રીજો દાખલો પણ એનો જ હતો. અને ચોથા દાખલાથી મિત્રો આપણે ત્રુટિની શરૂઆત થઈ હતી. તો 4, 5, 6 અને 7 એ ચાર દાખલા આપણે ત્રુટિના ગણેલા હતા. એવો દાખલો આપણે આને ગણીએ છીએ. રકમ સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય, બાજુની લંબાઈમાં 3% નો વધારો થાય. લંબાઈની અંદર 3% નો વધારો છે તો ઘનફળમાં આસન્ન મૂલ્ય અથવા ઘનફળમાં ત્રુટિ કેટલી અથવા ઘનફળમાં વધારો કેટલો, ત્રણમાંથી કોઈ પણ શબ્દ મૂકી શકે. ત્રુટિ મૂકે, આસન્ન મૂલ્ય મૂકે અને વધારો કે ઘટાડો મૂકે. જો જવાબ ધન આવવાનો હોય તો વધારો મૂકે અને માઇનસમાં જવાબ આવવાનો તો ઘટાડો મૂકે. પણ ત્રણમાંથી કોઈ પણ શબ્દ આવે એટલે આપણને ખબર પડે કે આપણે આ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે દાખલો સમજીએ. સમઘનની બાજુની લંબાઈ આપણને x મીટર એ લોકોએ આપી દીધેલી છે. હવે બાજુની લંબાઈમાં 3% નો વધારો થાય એટલે લંબાઈમાં, લંબાઈ એટલે મિત્રો x છે તો x માં વધારો માટે ડેલ્ટા x, વધારો કે ઘટાડો હોય એટલે ડેલ્ટા લખવાનો. લંબાઈમાં કીધું છે તો લંબાઈ માટે આપણે x ધાર્યા છે તો ડેલ્ટા x બરાબર 3% અને લંબાઈમાં છે માટે લંબાઈનો સંકેત x મૂકવો પડે. જ્યાં તમને ટકા શબ્દ આપે ત્યાં તમારે લંબાઈ હોય તો લંબાઈ, ત્રિજ્યા હોય તો ત્રિજ્યાનો સંકેત મૂકવો પડે. ટકા આપે તો, ટકા નહીં આપ્યા હોય, ખાલી 3 હોય, 0.03 હોય, એવું કઈ બી હોય, ટકા ન હોય તો પાછળ x મૂકવાનો નહીં. અને ટકા હોય તો પાછળ લંબાઈ હોય તો લંબાઈનો સંકેત x મૂકવો પડે. તો હવે 3%, ટકા મિત્રો 100 ઉપર હોય તો 3/100 અને સાથે આ x લખવા પડે. તો ડેલ્ટા x ની વેલ્યુ 3/100 x આવશે. ફરી એકવાર, સમઘનની બાજુની લંબાઈ તમને x મીટર આપેલી હતી, પછી લંબાઈમાં વધારો શબ્દ છે એટલે ડેલ્ટા x. 3% છે તો 3% ને ટકા વડે બાજુમાં તમારે સંકેત લખવો પડે તો 3% x એટલે 3/100 x. હવે આપણે લાવવાનું છે ઘનફળમાં આસન્ન મૂલ્ય, એટલે ઘનફળમાં કેટલો વધારો કે ઘટાડો આપણે લાવવું છે તો સમઘનના ઘનફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. સમઘનનું ઘનફળ v = x³ આપણે સૂત્ર જાણીએ છીએ. હવે આનું આપણે વિકલન કરવાનું. વિકલન કે ડાબી સાઈડ વાળો v વાળો ઉપર આવે અને જમણી બાજુનો ઘટક નીચે આવે. કોઈ પણ વિકલન કરતા હોય મિત્રો ધ્યાન રાખવાનું, આ ડાબી સાઈડનો ઉપર આવે અને જમણી સાઈડનો ઘટક હંમેશા નીચે જ આવે. તો dv/dx, તો આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો 3x² આપણને મળશે. તો સમઘનનું ઘનફળ મળી ગયું આપણને dv/dx = 3x². હવે ઘનફળમાં આસન્ન મૂલ્ય અથવા ઘનફળમાં ત્રુટિ. તો ઘનફળમાં આસન્ન મૂલ્ય માટે સૂત્ર મેં તમને બનાવતા શીખવેલું હતું, ફરી પાછો રિપીટ કરું. ઘનફળ માટે ડેલ્ટા v, મિત્રો આસન્ન મૂલ્ય એટલે સૂક્ષ્મ કિંમત, વધારો કે ઘટાડો માટે ડેલ્ટા લખાય. તો ડેલ્ટા v માટેનું સૂત્ર બનાવવું હોય તો આ v વાળું વિકલન જે આપણે ઉપર કર્યું હોય તો બેઠું વિકલન મૂકી દેવાનું. dv/dx તો dv/dx અહીંયા મૂકી દેવાના. આનું તમે ઉપર જે વિકલન કર્યું છે એ વિકલન બેઠું અહીંયા મૂકી દો. પછી નીચે જોવાનું dx છે તો બાજુમાં ડેલ્ટા x, આ જે હોય એ બાજુમાં ડેલ્ટા કરીને મૂકી દેવાનું આપણે. તો આ થઈ ગયું મિત્રો આના માટેનું સૂત્ર. સૂત્ર લખ્યા પછી માત્ર અંદર કિંમતો મૂકવાની. તો dv/dx ની કિંમત આપણી પાસે છે 3x². અને ડેલ્ટા x ની કિંમત છે આપણી પાસે 3/100 x.
આ બેનો ગુણાકાર કરે તો 3 તરી 9 x ક્યુબ અપોન 100, જેને કહેવાય 0.09 x ક્યુબ. અને મિત્રો ઘનફળ છે માટે સંકેત મીટર ક્યુબ આપણે લખવા પડે. દાખલો ફરી એકવાર. પહેલા મિત્રો સમઘનની બાજુની લંબાઈ x મીટર હતી, તો પેલા લખી નાખવાનું સમઘનની બાજુની લંબાઈ x મીટર. લંબાઈમાં 3% નો વધારો તો ડેલ્ટા x, 3% તો 3/100 ઇન્ટુ x. એટલે પહેલા વાક્યનું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા ઘનફળ આપ્યું છે તો ઘનફળનું આપણે સૂત્ર મૂકવાનું. કોનું ઘનફળ? તો અહીંયા જો સમઘન છે તો સમઘનના ઘનફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું. તો સમઘનનું ઘનફળ v બરાબર x ક્યુબ. હવે આનું આપણે વિકલન કરવાનું. તો dv બાય dx બરાબર 3x સ્ક્વેર. વિકલન થઈ ગયું. પછી આપણે સૂત્ર બનાવવાનું. ઘનફળમાં આસન્ન મૂલ્ય એટલે ડેલ્ટા v. ડેલ્ટા v નું આપણે સૂત્ર બનાવવું છે. તો v નું જે આપણે વિકલન કર્યું છે dv બાય dx બેઠો મૂકી દો, અને નીચે dx છે માટે ડેલ્ટા x લખી દો બાજુમાં. આ બંનેની કિંમત આપણી પાસે ઉપર છે એ કિંમત મૂકી દેવાની. હવે dv બાય dx એટલે 3x સ્ક્વેર, ડેલ્ટા x એટલે 3x અપોન 100. આનું આપણે સાદું કાપી દઈએ તો 3 તરી 9/100 ઇન્ટુ x ક્યુબ. માટે 0.09 x ક્યુબ અને એકમ લખવો પડે. આ v એ ઘનફળ છે, ઘનફળનો એકમ મીટર હોય તો મીટર ક્યુબ, સેન્ટીમીટર તો સેન્ટીમીટર ક્યુબ. તો દાખલો ક્લિયર થઈ ગયો. ત્યાર પછી આપણે હવે અહીંયા આપણું સ્વાધ્યાય 6.4 પૂરું થઈ ગયું. હવે આપણે જ્યારે 6.4 ની પહેલા ઉદાહરણો લીધેલા હતા ત્યારે મેં તમને આસન્ન મૂલ્યના ઉદાહરણ કરાવ્યા હતા. આસન્ન મૂલ્યના ઉદાહરણ પૂરા થઈ ગયા તરત જ આપણે સ્વાધ્યાયના આસન્ન મૂલ્ય દાખલા આપણે ચાલુ કરેલા. ત્યારે ત્રુટિના મેં બે ઉદાહરણ બાકી રાખેલા હતા. તો પહેલા આપણે ત્રુટિ વિશેના બે ઉદાહરણ જે બાકી હતા આપણે પહેલા કમ્પ્લીટ પૂરા કરી દઈએ અને પછી સ્વાધ્યાય 6.5 નો આપણે ટોપિક ચાલુ કરીએ. તો પહેલા આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આગળના જે બે ઉદાહરણો આપણા હતા એને આપણે જોઈ લઈએ. આપણે ઉદાહરણ નંબર 23 સુધી કર્યા હતા, જેની અંદર આસન્ન મૂલ્ય પૂરું થઈ જાય છે. ઉદાહરણ નંબર 24 જેમાં હમણાં આપણે છેલ્લો આપણે MCQ જોયો હતો, હાલ ત્રુટિ વાળો, સમઘન વાળો, એ ટાઈપના બે દાખલા છે જેના આપણે દાખલા સ્વાધ્યાયમાં પણ કરેલા છે. એ આપણે ફરી એકવાર જોઈ લઈએ. ઉદાહરણ નંબર 24. સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય, લંબાઈમાં 2% નો વધારો હોય તો ઘનફળમાં ફેરફાર કેટલો? આની જ આગળ આપણે જે MCQ નંબર 9મો દાખલા નંબર 9મો આપણે જોયો હમણાં જ, એ બેઠો દાખલો આ છે. ખાલી એની અંદર અહીંયા 3% છે, ઉદાહરણમાં 2% છે. માટે મેં રીતે સેટ કર્યું કે તમે દાખલા તરત જ સમજ પડી જાય. તો જો સમઘનની બાજુની લંબાઈ x મીટર, લંબાઈમાં 2% નો વધારો, મેં તમને હમણાં સમજાવ્યું તેમ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 2% ઓફ x, તો 2/100 ઇન્ટુ x. 2% નો મતલબ 2/100 ઇન્ટુ x. હવે અહીંયા ઘનફળ કીધું છે ને અહીંયા સમઘન કીધું છે, તો સમઘનના ઘનફળનું આપણે સૂત્ર મૂકવાનું. v ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ. આનું આપણે વિકલન કરવાનું. dv બાય dx બરાબર 3x સ્ક્વેર. આ થઈ ગયા પછી ઘનફળમાં ફેરફાર કાં તો ઘનફળમાં ત્રુટિ, એના માટેનું આપણે સૂત્ર બનાવવાનું. ઘનફળ એ ડેલ્ટા v થાય. ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ આનું આપણે જે વિકલન કર્યું છે તે dv બાય dx મૂકી દેવાનું. નીચે dx છે માટે ડેલ્ટા x, તો dv બાય dx ઇન્ટુ ડેલ્ટા x. આ બંનેની કિંમતો આપણી પાસે ઉપર છે. તો dv બાય dx એટલે 3x સ્ક્વેર, ડેલ્ટા x એટલે 2/100 ઇન્ટુ x. આ બંનેનો ગુણાકાર કરીએ તો 3×6/100 અને x ક્યુબ, માટે 0.06 x ક્યુબ મીટર ક્યુબ આપણો ફાઇનલ જવાબ. બોલો દાખલો બરાબર સમજાઈ ગયો તમને? હમણાં આપણે દાખલા નંબર 9 લીધો, સેમ કોપી દાખલા નંબર ઉદાહરણ નંબર 24 છે. ખાલી 9મા દાખલામાં અહીંયા 3% છે, આમાં 2% છે, બાકી મેથડ થી મળી બધું જ આનું સેમ છે. બોલો ક્લિયર? ઉદાહરણ નંબર 25 જોઈએ. ગોલકની ત્રિજ્યા માપવામાં 0.03 સેન્ટીમીટરની ત્રુટિ, ત્રિજ્યા 9 સેન્ટીમીટર હોય તો ઘનફળમાં ત્રુટિ આપણે શોધવાની છે.
આમાં મિત્રો લંબાઈ x એ લોકોએ આપી દીધી હતી, આમાં સંકેત નથી આપ્યો. સંકેત આપણે ધારી લેવાનો. ધારો કે ત્રિજ્યા r સેન્ટીમીટર છે, આમાં ત્રિજ્યાનો ઉલ્લેખ છે માટે ધારો કે ત્રિજ્યા r સેન્ટીમીટર છે. હવે ત્રિજ્યા માપવામાં ત્રુટી, ત્રિજ્યા માપવામાં ત્રુટી એટલે ડેલ્ટા r. ડેલ્ટા r બરાબર 0.03. અહીંયા પાછળ ટકા નથી માટે પાછળ કાંઈ મૂકવાનું નહીં, સીધું જે આપી દીધું 0.03 અને ત્રિજ્યા 9 સેન્ટીમીટર તો r બરાબર 9. ચલો પહેલો આ પોઈન્ટ બરાબર ક્લિયર. ધારો કે ત્રિજ્યા r સેન્ટીમીટર, ત્રિજ્યામાં ત્રુટી એટલે ડેલ્ટા કહેવાય, તો ડેલ્ટા r બરાબર 0.03 અને ત્રિજ્યા r બરાબર 9. હવે ઘનફળ લેવાનું છે ને ગોલકનું લેવાનું છે, તો ગોલકના ઘનફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું. ગોલકનો ઘનફળ v = 4/3 પાઈ r નો ઘન. આનું આપણે જમણી બાજુ r છે તો r ની સાપેક્ષમાં વિકલન કરવું પડે, તો ડાબી બાજુના dv ઉપર આવે અને જમણી બાજુના r નીચે આવે, dr નીચે આવે, તો આને dv/dr કહેવાય. આ અચળ સંખ્યા 4/3 પાઈ m ના m અને r³ નું વિકલન 3r². તો મિત્રો આમાં હવે r ઉડી જાય, સોરી 3 આપણા ઉડી ગયા, તો આપણને મળશે 4πr². ફરીવાર વિકલન dv/dr 4/3 પાઈ એ અચળ સંખ્યા છે અને r³ નું વિકલન થાય 3r². 3 આપણે ઉડાડી મૂકીએ તો 4πr² એનું વિકલન આવી ગયું. હવે માગ્યું શું છે? ઘનફળમાં ત્રુટી. તો ઘનફળમાં ત્રુટીનું આપણે સૂત્ર પહેલા બનાવવું પડે, તો ડેલ્ટા v. આનું સૂત્ર બનાય ત્યારે v છે તો v નું વિકલન આપણે જે કોઈ વ્યાખ્યા મૂકી દેવાનું, તો dv/dr મારે મૂકી દેવાનું, પણ નીચે dr છે માટે ડેલ્ટા r અહીંયા કરી દેવાનું. આપણે આ બંનેની કિંમતો આપણી પાસે છે, તો dv/dr 4πr² અને ડેલ્ટા r 0.03 આપણે મૂકી દીધું. હવે આ દાખલામાં x ની કિંમત નહોતી આપી, આપણે નથી મૂકી. આમાં તમને r ની કિંમત ત્રિજ્યા 9 આપી છે આપણને, તો r ની કિંમત 9 આપણે મૂકવી પડે. જો કિંમત આપી હોય તો મૂકવા, ના આપી તો નહીં મૂકવાની. તો r બરાબર 9 આપણે આમાં મૂકી દઈએ, તો 4 પાઈ r ને બરાબર 9 નો સ્ક્વેર 0.03, તો 4 ગુણ્યા 81, 9 નો વર્ગ 81, 4 ગુણ્યા 81 ગુણ્યા 0.03 કરશો તમે તો 9.72 પાઈ સેન્ટીમીટર ક્યુબ આપણો ફાઇનલ જવાબ. પાઈને પાઈના સ્વરૂપમાં પણ રહેવા દેવાય, પાઈને બદલે 22/7 કરી સાદું આપી દો તમે તો પણ ચાલે. બંને જવાબો તમારા સાચા કહેવાય. તો દાખલો મિત્રો ફરી એકવાર, ઉદાહરણ નંબર 25 ગોલકની ત્રિજ્યા. તો ધારો કે ગોલકની ત્રિજ્યા r સેન્ટીમીટર છે, ત્રિજ્યા માપવામાં 0.03 સેન્ટીમીટર ત્રુટી. તો અહીંયા મિત્રો ડેલ્ટા r બરાબર 0.03, ત્યાર પછી ત્રિજ્યા r બરાબર 9 આપણને આપેલી છે. ગોલકના ઘનફળનું આપણે સૂત્ર, કારણ કે અહીંયા ઘનફળ શબ્દ છે ને ગોલક છે, તો ગોલકના ઘનફળનું સૂત્ર v બરાબર 4/3 પાઈ r નો ઘન. આનું વિકલન તો dv/dr 4/3 પાઈ m ના m, r³ નું વિકલન 3r². 3 ઉડી ગયા તો 4πr² આપણને મળી ગયા. ત્યારબાદ ઘનફળમાં ત્રુટી તો ડેલ્ટા v, એનું આપણે સૂત્ર બનાવવાનું dv/dr ઇન્ટુ ડેલ્ટા r. dv/dr આપણી પાસે 4πr² છે, ડેલ્ટા r આપણી પાસે 0.03 છે. હવે આમાં આપણી પાસે r ની વેલ્યુ 9 આપેલી છે, તો r બરાબર 9 આપણે આમાં મૂકી દેવાના અને આપણે સાદું આપી દેવાનું, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. ચલો ઉદાહરણ નંબર 25 એકદમ ક્લિયર. ત્યાર પછી આગળ જો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 6.4 એને લગતા ઉદાહરણ બધું જ આપણે પૂરું કર્યું. હવે આપણે સ્વાધ્યાય 6.5 ઉપર જઈએ છીએ. મિત્રો એક વાતનું ધ્યાન રાખજો, સ્વાધ્યાય 6.5 ના શરૂઆતના 8-10 દાખલાઓ થોડા સિમ્પલ છે, પણ 11 માંથી પાછળના દાખલાઓ માટેનો એક બેઝિક છે.
હવે 11 માંથી પાછળના જેટલા દાખલા આકૃતિવાળા છે એ તમામ દાખલા તમારી બોર્ડની એક્ઝામમાં 4 ગુણના આવે છે. હવે સ્વાધ્યાય 6.5 આપણે ભણીશું. એના 10 દાખલા પછીના દાખલાઓ હું તમને સ્પષ્ટતા કરીશ પાછો કે એ દાખલાઓ મિત્રો બોર્ડની એક્ઝામમાં 4 ગુણના આવે છે, બોર્ડના માળખામાં જ છે. તો એ બધા દાખલા અને એ રીતના આપણા જે ઉદાહરણમાં આવશે તે દાખલા એને આપણે બરાબર 4 વાર 5 વાર 7 વાર આપણે કમ્પ્લીટ લખીને મોઢે કરવાના છે. દાખલા સિમ્પલ છે. તમને 1 થી 10 દાખલા આવડશે એનો બેઝિક પાયો છે. 1 થી 10 દાખલા આવડી ગયા પછી 11મા દાખલા પછી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એમાં ખાલી પેલું આકૃતિ દોરી ખાલી સમીકરણ બનાવવાનું છે. સમીકરણ બનાવ્યા પછી 1 થી 10 દાખલા આપણે જે ગણ્યા છે એ જ પ્રમાણે આપણે ગણવાના છે. એકદમ સિમ્પલ મેથડમાં હું તમને શીખવાડી દઈશ, પણ પ્રેક્ટિસ ખાસ કરજો. આપણે હવે પહેલા એની આપણે થિયરી લઈએ. તો સ્વાધ્યાય 6.5માં મિત્રો મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય આવશે. મહત્તમ મૂલ્ય કોને કહેવાય તે આપણે વ્યાખ્યા. કોઈ સંખ્યા c belongs to i. i એ મિત્રો એનો અંતરાલ છે. i એ અંતરાલ છે. ધારો કે આપણે કહીએ કે -5 થી 3 તો આ અંતરાલ કહેવાય. આને મિત્રો i કહેવાય. તો -5 થી 3 ની કોઈ પણ કિંમત ની અંદરથી c ની કિંમત લેવામાં આવે એટલે c belongs to i. તો c એ આવા કોઈ અંતરાલમાં છે અને એમાંથી કોઈ કિંમત x belongs to i અને આમાંથી કોઈ કિંમત x બી લેવામાં આવે, c પણ લેવામાં આવે અને x પણ લેવામાં આવે. તો પ્રત્યેક x belongs to i માટે f of c greater than equal to f of x. આ c ની કિંમત આપણે મૂળ રકમમાં મૂકી દઈએ. સમજો કે રકમ આપણી આવી છે f of x બરાબર 3x² + 5x + 9 છે. એમાં પહેલા c ની કોઈ કિંમત તમે આમાંથી લીધી હોય એ આમાં મૂકી દો. પછી x ની કિંમત તમે જે આમાંથી લીધી હોય એ આમાં મૂકી દો. એકવાર c ની કિંમત મૂકવાની, એકવાર x ની કિંમત મૂકવાની. તમને રકમમાં આપ્યું હોય તે સમીકરણમાં. અને જો તમારી પાસે f of c greater than or equal to f of x, આ c વાળાની કિંમત આ x વાળાની કિંમત કરતા મોટી થાય કાં તો ઇક્વલ થાય તો f એ મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા મિત્રો આ ઇક્વલ છે, કોઈ ચોપડીમાં ઇક્વલ નહીં આવે. અહીંયા બંનેમાંથી કોઈ એક જ જગ્યાએ આવે, પણ આપણી બુકમાં બંને જગ્યા છે માટે મેં બંને જગ્યા લખેલું છે. તો f of c greater than equal to f of x થાય તો મિત્રો f એ મહત્તમ મૂલ્ય ધરાવે છે. હવે એમાં આ જે આપણા f of c ની જે કિંમત આવી, f of c આખી જે કિંમત આવી છે એને મહત્તમ કિંમત કહેવામાં આવે છે. અને c એટલે અંદર જે કિંમત છે, ધારો કે 5 લીધા હોય તો c ને મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે. તો મિત્રો આમાં c એ સંખ્યા છે, આ c એ સંખ્યા છે અને આખું f of c એ મહત્તમ કિંમત છે. f of c એ મહત્તમ કિંમત છે. તો ફરી એકવાર c અને x નામની કોઈ બે કિંમતો લેવામાં આવે, એ બંને જ કિંમતો વારાફરતી આપણને જેવું વિધેય આપેલું હોય તે વિધેયમાં આપણે એ બંને કિંમતો મૂકીએ. c મૂકવાને જે જવાબ આવે એને f of c કહેવાય અને x ની કિંમત તમે જે લીધી હોય એ મૂકવાને જવાબ આવે ને f of x કહેવાય. અને આ કિંમત જો આના કરતા મોટી થઈ ગઈ તો મહત્તમ મૂલ્ય. અને એમાં જે આ c છે એને મહત્તમ કિંમત માટેની સંખ્યા કહેવાય. c ને મહત્તમ કિંમત માટેની સંખ્યા કહેવાય અને આખો જે f of c મળ્યો છે આપણને એને મહત્તમ કિંમત કહેવાય. સેમ વસ્તુ હવે આ બેઠી વસ્તુની છે, ખાલી ફરક એટલો છે જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ મળે તો મહત્તમ કિંમત અને લેસ ધેન થઈ જાય તો ન્યૂનતમ કિંમત. જોઈએ આપણે કોઈ સંખ્યા c belongs to i માટે, x belongs to i માટે f of c જો નાનો થઈ જાય, લેસ ઓર ઇક્વલ ટુ f of x થઈ જાય, આ કિંમત આના કરતા નાની થઈ જાય
તો f એ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે અને f ઓફ c, જેમાં f ઓફ c ને મહત્તમ વાળામાં મહત્તમ કિંમત કહેવાય, ન્યૂનતમ કિંમત ધરાવે તો ન્યૂનતમ કિંમત કહેવાય, અને c ને ન્યૂનતમ વાળામાં ન્યૂનતમ કિંમત અથવા ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા, ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહે છે. તો રેડી? હવે જો ચોપડીમાં હતી માટે મેં તમને આ વ્યાખ્યા શીખવી છે. તમારે આ પ્રમાણે કઈ નહીં યાદ હોય તો વિચારશે. મારી પાસે બીજી સિમ્પલ ટેકનિક છે. હું તમને દાખલા સિમ્પલ ટેકનિક પ્રમાણે જ કરાવવાનો છું. આમાંનું કઈ જ આપણે ઉપયોગ નથી કરવાના, કારણ કે મારા વર્ષોના અનુભવને આધારે એકદમ સિમ્પલ જે ટેકનિક છે હું તમને આપીશ, ફટાફટ તમારા મગજમાં ઉતરી જશે. બરાબર? પણ ચોપડીમાં છે એટલે મારે તમને શીખવવું પડે, માટે મેં મહત્તમ કિંમત, ન્યૂનતમ કિંમત માટેની મેં તમને વ્યાખ્યાઓ શીખવેલી છે. રેડી? બાકી દાખલામાં તો આપણે એકદમ બીજી મેથડ જે તમારા ચોપડીમાં છે, વ્યાખ્યા સિવાયની પણ બીજી મેથડ છે, એ મેથડ ઉપર આપણે દાખલા લઈશું. ઉદાહરણ નંબર 26, f of x, અને આપણે પહેલા પૂછી નાખીએ. જો ઉદાહરણ નંબર 26 મિત્રો, f of x equal to x² ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો. હવે આપણી પાસે વિધેય છે f of x બરાબર x². તમે x ની જુદી જુદી કિંમતો મૂકો. તો જો કિંમત આને હું બે ત્રણ કિંમત તમને મૂકી આપું, ધારો કે કિંમત 0 મૂકી દઉં છું, x ને બદલે 0 મૂકો, તો f of 0 બરાબર 0 નો સ્ક્વેર એટલે 0. 1 મૂકો, f of 1 બરાબર 1 નો સ્ક્વેર બરાબર 1. -3 મૂકો તો -3 નો વર્ગ એટલે 9. તમે મિત્રો કોઈ પણ કિંમત આમાં મૂકશો તો સૌથી નાની કિંમત 0 જ આવશે. 1 મૂકો, 2, અહીંયા તમે x ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 5 મૂકો, 15 મૂકો, -1, -2, -50 કોઈ પણ મૂકો મિત્રો, સૌથી નાની કિંમત 0 જ આવશે. તો x બરાબર 0 માટે f of x બરાબર 0 નો સ્ક્વેર આપણે 0 મળશે. માટે આપણું ન્યૂનતમ મૂલ્ય, સૌથી નાની કિંમત મિત્રો 0 આવી ગઈ, માટે ન્યૂનતમ મૂલ્ય 0 કહેવાય. હવે મહત્તમ મૂલ્ય મિત્રો, આનું મહત્તમ મૂલ્ય જ ન મળે, અનંત સુધી જાય. આની કિંમત x ને બદલે તમે કોઈ બી કિંમત મૂકશો તો અનંત સુધી કિંમત જશે. એના માટે આલેખ દોરી છે, જો તમે આમાં આ બાજુ જુઓ તો આલેખ છે અનંત સુધી જશે, આમ પણ અનંત સુધી જશે. મતલબ કે આની મહત્તમ કિંમત કઈ આવશે આપણને ખબર નથી. 5 મૂકો તો 5 નો વર્ગ 25, તો કોઈ 10 મૂકે તો છે 10 નો વર્ગ 100 થાય, લાખોમાં થાય. મતલબ કઈ ચોક્કસ કિંમત લાસ્ટ આવવાની છે આપણને ખબર નથી, માટે આનું મહત્તમ મૂલ્ય ન મળે. દાખલો મિત્રો અહીંયા પૂરો થઈ ગયો. ફરી વાર, આની સૌથી નાનામાં નાની કિંમત x બરાબર 0 લઈએ તો સૌથી નાનામાં નાની કિંમત આપણને 0 મળે છે. પણ આની સૌથી મોટી કિંમત કઈ મળશે આપણને ખબર નથી, કારણ કે આપણે x belongs to r માટે વાત કરીએ છીએ. એટલે જો તમને આવો કોઈ અંતરાલ આપ્યો હોત કે -5 થી 9 એવું આપ્યું હોત ને, તો એની કિંમત મળે તો તમે મોઢામાં 9 કિંમત મૂકો તો 9 નો વર્ગ 81, અને -5 મૂકો તો 25, તો 81 મોટા છે, માટે મહત્તમ કિંમત 81 જવાબ આવી ગયો આપણો. આ બંને કિંમત તમે આમાં મૂકી દો અને જે મોટો જવાબ આવે તે મહત્તમ કહેવાય. પણ આવું તમને આપ્યું હોય તો, આવું કઈ તમને આપ્યું નથી, લિમિટ તમને આપી નથી કે આટલી લિમિટમાં મૂકવાનું, માટે મિત્રો આનું મહત્તમ મૂલ્ય મળશે નહીં. ત્યારબાદ ઉદાહરણ નંબર 27. ઉદાહરણ નંબર 27 જોઈએ આપણે. f of x equal to માનાંકમાં x, તો મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે આ દાખલાની જેમ જ જો આમાં x બરાબર 0 લેવામાં આવે તો માનાંકમાં 0 એટલે 0 થઈ જાય. જો આને બદલે તમે 3 લો, f of 3 લઈ લો તો માનાંકમાં 3, તો જવાબ તમને 3 મળે. -5 લો તો માનાંકમાં -5, તમને +5 મળે. ટૂંકમાં માઇનસ કે પ્લસ તમે કોઈ પણ કિંમત લેશો તો 0 કરતા તો મોટી જ મળશે, કારણ કે માનાંકમાં ધન થઈ જશે, માઇનસ હોય તો બી ધન થઈ જશે. તો સૌથી નાનામાં નાની કિંમત
x બરાબર 0 માટે મિત્રો સૌથી નાનામાં નાની કિંમત 0 આવે છે, માટે ન્યૂનતમ મૂલ્ય આપણને 0 મળે. જ્યારે મહત્તમ કિંમત માટે મિત્રો મહત્તમ કિંમત માટે આમાં તમે ગમે તે મૂકો, 1 લાખ મૂકો તો લાખ આવે, કરોડ મૂકો તો કરોડ આવે, ચોક્કસ ફિક્સ નથી. માટે આમાં કઈ સંખ્યા મોટી આવશે તે આપણે કહી શકવાના નથી, માટે મહત્તમ મૂલ્ય ન મળે. હા, આની જેમ મેં તમને હમણાં શીખવાડ્યું એમ આવી લિમિટ આપી હોત કે ભાઈ -2 થી 8, તો આપણે -2 આમાં મૂકીએ તો 12 નીકળે તો 2 આવે, 8 આમાં મૂકીએ 12 નીકળે તો 8 આવે, તો મોટી કિંમત 8 થઈ ગઈ. પણ તમને આવી લિમિટ આપી હોય તો આપણા દાખલામાં લિમિટ નથી આપી એવી કોઈ, મતલબ આપણે x ની કોઈ પણ કિંમત મૂકી શકીએ, માટે આપણે કહી ન શકીએ કે મહત્તમ કિંમત કઈ આવશે. માટે મિત્રો આનો જવાબ આવશે સૌથી નાની કિંમત ન્યૂનતમ મૂલ્ય 0 મળે ત્યારે મહત્તમ મૂલ્ય આમાં આપણે કહી શકીએ નહીં. અને મિત્રો માનાંકનો આલેખ આ પ્રમાણે આવશે. ઉગમ બિંદુમાંથી સ્ટ્રેટ લાઈન જાય, અહીંયાથી પણ સ્ટ્રેટ લાઈન જાય, અને આમાં મિત્રો વક્ર થાય, આ વક્ર થાય, આમાં વક્ર બને આમ, અને આમાં મિત્રો આમ સ્ટ્રેટ લાઈન જાય. આ ધ્યાન રાખવાનું. તો માનાંકનો આલેખ આવો બને અને x² નો આલેખ આવો વક્ર બને. x² હોય એમાં ન્યૂનતમ મૂલ્ય 0 આવે, મહત્તમ મૂલ્ય ન મળે. માનાંક માટે પણ મિત્રો ન્યૂનતમ મૂલ્ય 0 આવે, મહત્તમ મૂલ્ય ના મળે. ચલો, બરાબર સમજ પડી ગઈ તમને? તો આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.